વિશ્વ પર્યાવરણ દિવસે મુન્દ્રામાં એક પેડ માં કે નામ અંતર્ગત વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। મુન્દ્રા ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે તથા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના સફળ નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે મુન્દ્રા શહેર ભાજપ પરિવાર દ્વારા એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શુક્રવારના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો, આગેવાનો, શિક્ષણ સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ પર્યાવરણ પ્રેમી નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભારતના નિર્માણ માટે વૃક્ષારોપણનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું તેમજ વધુમાં વધુ વૃક્ષો વાવી તેમની જાળવણી કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી। વૃક્ષારોપણ કાર્યક્રમ શેઠ આરડી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, બીએડ કોલેજ, સીકેએમ કન્યા વિદ્યાલય, આરડી માં ઉમા સ્કૂલ તેમજ બારોઈ વિસ્તારના 2 જાહેર બગીચાઓમાં યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન વિવિધ સ્થળોએ અનેક છાયાદાર અને પર્યાવરણને અનુકૂળ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંકલન મુન્દ્રા શહેર ભાજપ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલ, મહામંત્રી શ્રી ગૌરાંગ ત્રિવેદી તથા શ્રી હિરેન સાવલા ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના ઇન્ચાર્જ તરીકે શ્રી ધર્મેન્દ્ર જેસરે કામગીરી સંભાળી હતી, જ્યારે સહ ઇન્ચાર્જ તરીકે શ્રી નરેન્દ્રસિંહ લાલુભા પરમાર અને શ્રી સાગર મોતા દ્વારા મહત્વપૂર્ણ જવાબદારી નિભાવવામાં આવી હતી। એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત 5 જૂનના કાર્યક્રમના ઇન્ચાર્જ શ્રી ખેંગાર ગઢવીના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। ઉપસ્થિત કાર્યકરો અને નાગરિકોએ પર્યાવરણ જાળવણી માટે સતત પ્રયાસો ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। વિશ્વ પર્યાવરણ દિવસના આ અવસરે યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમ દ્વારા પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને હરિયાળું ભવિષ્ય નિર્માણ કરવાનો મહત્વપૂર્ણ સંદેશ સમાજ સુધી પહોંચાડવામાં આવ્યો હતો। આ પ્રસંગે મુન્દ્રા બારોઈ નગરપાલિકાના પ્રમુખ ભોજરાજભાઈ ગઢવી, ધર્મેન્દ્રસિંહ ઝાલા, ડાયાલાલભાઈ આહિર, કિશોરસિંહ પરમાર, પ્રકાશભાઈ ઠક્કર, શક્તિસિંહ રાઠોડ, દિલીપભાઈ ગોર, પ્રકાશભાઈ પાટીદાર, ડાયાલાલ ગોહિલ તથા ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। સિરાજ મલેક સાથે યાસર ખત્રી, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ। अरविंद भाई, खास करके आज एक पेड़ माँ के नाम से नरेंद्र मोदी साहब कहता हो आप तमाम मुंद्रा में स्कूलों में जई रहे આજનો દિવસમાં શું કાર્યક્રમ છે અને વૃક્ષ વાવવાથી કેટલો ફાયદો થતો હોય છે? આજનો દિવસ પર્યાવરણ દિવસની સર્વેને શુભેચ્છા પાઠવું છું। જે રીતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની એક પેડ માં કે નામનો એક કાર્યકર્તાઓને સૂચના આપી કે એક પેડ વાવો માના નામનો, એ રીતે આખો સમગ્ર દેશની અંદર જોઈએ તો એક પેડ માં કે નામનો આખો એક ઝુંબેશ ઉપડી પડ્યો છે। જે રીતે અમારે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની સૂચના મુજબ અમારે મુન્દ્રા શહેર ભાજપમાં આજે અમારા સમગ્ર કાર્યક્રમના ઇન્ચાર્જ ભાઈ શ્રી ધર્મેન્દ્રભાઈ જેસર, અમારા નગરપાલિકાના પ્રમુખ ભાઈ શ્રી ભોજરાજભાઈ, બંને મહામંત્રી મારા સાથી હિરેનભાઈ, ગૌરંગભાઈ અને તમામે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીની બહોળી સંખ્યામાં આપ જોઈ રહ્યા છો ત્યારે બધા કાર્યકર્તાઓની હાજરીમાં આજે અમે સ્કૂલોની અંદર ને શાળા અને કોલેજોની અંદર બધા વૃક્ષો અમે વાવી છે ને આજે વૃક્ષોની સંખ્યા અમે ઓછામાં ઓછી 500 ઝાડ જેવા અમે વાવશું અને અમે એવી જગ્યાએ વાવી રહ્યા છે કે જે એનું જતન થઈ શકે। ખાલી માત્ર વાવવા પૂરતું નામ શેષ રહે એ નહીં, કાયમ વૃક્ષો મોટા થાય। અને વાત આપણે કરી વૃક્ષોથી શું ફાયદો થાય તો કોરોના કાળની અંદર આપણે બધાએ સર્વે જોયું કે ઓક્સિજન માટે કેટલી બધી લાઈનો હતી। અત્યારે આ વૃક્ષો ખાલી એક વૃક્ષ નથી, એ એક પ્રકૃતિનો ભાગ છે જેથી અંદર ઘણું બધું આપણે એની અંદરથી મેળવી રહ્યા છીએ। કારણ કે આપણે ફ્રીમાં મળે છે એટલે આપણે એની કદર નથી। જો એને ઓક્સિજનના બાટલાને આપણે પૈસા આપીને લેતા તો આપણે એની કદર હતી, પણ ઝાડ ફ્રીમાં આપે છે। એટલે હું સર્વેને આપના માધ્યમથી અપીલ કરીશ કે એક પેડ માં કે નામ તો ફરજિયાત, પણ જ્યાં લાગે, જ્યાં ખાલી જગ્યા હોય, જેવું લાગે કે વૃક્ષોનું જતન અહીંયા થઈ શકે એવું છે, એવી ફળદ્રુપ જગ્યા છે, ત્યાં વૃક્ષો વાવો અને જ્યાં જરૂર પડે તો મુન્દ્રા શહેર ભારતીય જનતા પાર્ટી કાયમ માટે આવા પૃથ્વીની પ્રકૃતિનું જતન માટે અમે તૈયાર છીએ। અને જ્યાં એવું લાગે તો અમારું ધ્યાન દોરજો, અમે ચોક્કસપણે ત્યાં વૃક્ષો વાવશું। અને મુન્દ્રાની અંદર નગરપાલિકામાં વિસ્તારમાં આપણે જોયું હશે કે પાછળ એક આપણે ફોરેસ્ટની જગ્યામાં મોટા પ્રમાણમાં આપણે વૃક્ષો વાવ્યા છે, જે અમારા સૌ પ્રથમ નગરપાલિકાના પ્રમુખ કિશોરસિંહ હતા અને રત્નાબેન જોશી પ્રમુખ હતા ત્યારે આપણે ખૂબ લગભગ 10,000 ઝાડો ત્યાં આપણે ઉછેર કર્યો છે। અને આજે અમે અહીંથી મુન્દ્રા શહેર ભાજપમાં પરિવાર વતી અમે 500 ઝાડ એક પેડ માં કે નામ 500 કાર્યકર્તાઓ છે અને બધા કાર્યકર્તાઓ એક માના નામે એક પેડ માં કે નામે આજે અમે વાવી રહ્યા છીએ અને પૃથ્વીનું જતન કરી રહ્યા છીએ। ધર્મેન્દ્રભાઈ, ખાસ કરીને આજે પર્યાવરણ દિવસ છે અને
હવે કોન્ક્રીટના જંગલો પણ ઊભા થઈ રહ્યા છે. આપ જ્યાં જો ત્યાં કોન્ક્રીટ થઈ રહ્યા છે, ત્યારે વૃક્ષ કેટલું જરૂરી છે. અને આપ જો મુન્દ્રા શહેરમાં ગરમીનું પ્રમાણ પણ ખૂબ વધી રહ્યું છે, ત્યારે હાલ આજનો દિવસનો કાર્યક્રમ શું છે અને વૃક્ષ વાવવા માટે મુન્દ્રા નગરજનો શું સંદેશ આપશો? સૌપ્રથમ તો આજના વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે સૌને શુભેચ્છા. મુન્દ્રા કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની સૂચના અનુસાર મુન્દ્રા શહેર ભાજપ પરિવાર અને મુન્દ્રા નગરપાલિકા દ્વારા આજનો આ કાર્યક્રમ પર્યાવરણ નિમિત્તે એક પેડ માં કે નામનો અહીંયા કોલેજના કેમ્પસથી શરૂઆત કરીએ છીએ. અને આજ સાંજ સુધી લગભગ 500 કાર્યકર્તાઓને સૂચન છે તે મુજબ એક પેડ માં કે નામનું આપણે રોપણ કરશું અને 500 રોપવાનું નક્કી કર્યું છે. આ ઝાડ પોખવા કરતાં એનું જતન કરવા કરતાં દરેક કાર્યકરને એ પણ એક નિવેદન છે કે ક્યાંય પણ ઉછેરેલા ઝાડ કપાતા હોય એ બચાવો, એ પણ આપણું એક પર્યાવરણનો ખાસ એક સૂચન છે. તો આપણે ઝાડ કાપતા પણ બચાવીએ, એ પણ આપણે પ્રકૃતિને બચાવશું તો આપણા માટે સારું છે. હાલના દિવસોમાં આપ જોઈ રહ્યો છો, અત્યારે પણ ગરમી લગભગ 40-45 ડિગ્રીના આરે છે. તો જો ઝાડનું જતન થશે, આપણે નહીં પણ આપણા પરિવારને, આપણા વારસોને કંઈક સારું આપીને જાશું, એનો એક સંતોષ રહેશે. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर। शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें। अभी कॉल करें 9998812998 या 9724518848।